મિત્રો આપણે તક્ષેશ્વર મહાદેવના મંદિરે પહોંચી ગયા છે જોવા તક્ષેશ્વર મહાદેવ મંદિર. તો ફાઇનલ મિત્રો અહીંયાથી આપણે ગાડી લઈને ચડવાનું છે ઉપર. તો બના રહેજો વ્લોગમાં. મિત્રો કેમ છો બધા મજામાં જ હશો, કારણ કે આપણો વ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય. તો આજે આપણે જવાનું છે તક્ષેશ્વર મહાદેવના મંદિરે. તો બના રહેજો વ્લોગમાં. મિત્રો આપણે તક્ષેશ્વર મહાદેવના મંદિરે પહોંચી ગયા છે જોવા તક્ષેશ્વર મહાદેવ મંદિર. તો ફાઇનલ મિત્રો અહીંયાથી આપણે ગાડી લઈને ચડવાનું છે ઉપર. તો બના રહેજો વ્લોગમાં. ફાઇનલ મિત્રો આપણે છે ને મંદિરે પહોંચી જ ગયા છે. તો અંદરના દર્શન કરી લેવી. બન્યા રહેજો વ્લોગમાં. મિત્રો તો આપણે તક્ષેશ્વર મહાદેવના દર્શન કરી લીધા છે અને એનો વ્યૂ એટલે મંદિરનું આપણે વ્યૂ જોયું છે. તે આખું આરસ પહાડથી બનાવેલું છે, તમે જોઈ શકો છો. મંદિર બહુ ઉપર આવેલું છે, તમે જોઈ શકો છો. કારણ કે જો બિલ્ડિંગ દેખાય છે, તો આ બધું ક્યાંથી દેખાય છે. ફાઇનલી મિત્રો આપણે તક્ષેશ્વર મહાદેવના મંદિરના દર્શન કરી લીધા છે. તો હવે આપણે જવાનું છે નીચે અહીંયાથી. મિત્રો તો આ છે ને આપણે નીચે દાદરો, અમે તો ગાડી લઈને આવ્યા છીએ, પણ આ જો હાલીને આવવું હોય ને તો આ દાદરેથી જવાનું. થોડોક વિસ્તાર અલગ છે, જંગલ જેવું લાગે, પણ આવે મજા હાલવાની. આપણે છે ને તક્ષેશ્વર મહાદેવના મંદિર આપણે દર્શન કરીને હાવ નીચે આવી ગયા છીએ. હવે આપણે જવાનું છે ઘરે. મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ. જો તમને મંદિર અને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરજો. જય મહાદેવ.